અરવલ્લીના શામળાજીમાં ભર ઉનાળે પાણીનો પોકાર। ઉનાળાની સિઝનમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે। મેશ્વો નદી કાંઠાના 30થી વધુ ગામમાં પાણીની પારાયણ, કુવા, બોર અને હેન્ડપંપના તળ ઊંડા જતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। મેશ્વો ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી લોકોએ માંગ કરી। 30થી વધુ ગામમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે અને ભર ઉનાળે આ પાણીની સમસ્યા સર્જાઈ છે। પાણીના તળ ઊંડા જતા મુશ્કેલી જોવા મળી રહી છે। કુવા, બોર અને હેન્ડપંપના તળ ઊંડા જતા ગ્રામજનો માટે આ મુશ્કેલનો સમય। મેશ્વો ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે। અરવલ્લીના શામળાજીમાં ભર ઉનાળે પાણીનો પોકાર। મેશ્વો ડેમમાં 50% ઉપર પાણી રહેલું છે, એટલા માટે મેશ્વો નદીની અંદર પાણી છોડવામાં આવે તો મેશ્વો કિનારાના જે 30થી 40 ગામડાઓ છે એ ગામડાઓના પીવાના પાણી માટે, ઢોર ઢાખરના પાણી માટે અને ખેતી માટે પાણીનો ખૂબ ઉપયોગ થઈ શકે એવો છે। અને હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ તો આ વિસ્તારના જે કુવાઓ છે એના તળ નીચા જતા રહ્યા છે, હેડપંપના તળ નીચા જતા રહ્યા છે, બોરના તળ નીચા જતા રહ્યા છે, જેથી કરી અને સરકારમાં અમે વારંવાર રજૂઆત કરેલી છે। અમે ખેડૂત એકતા મંચના પ્રમુખ પણ છીએ, એના થકી અમે લેટરો પણ લખેલા છે।